समाचार सूरतमांथी असामाजिक तत्वोना गैरकायदे बांधकामों पर तवाई। शहेरमां बेफाम तत्वोना बांधकाम पर बुलडोजर फर्યું। कुख्यात सज्जू कोठारीना दबाणो पर मनपाનું बुलडोजर फरी वळ્યું। सज्जू कोठारी सामे 35 गुना नोंधाયેલા છે। 2 વખત ગુસ્સી ટોક પણ દાખલ છે। નાનપુરા જમરૂક ગલીમાં સરકારી જમીન પર દબાણ કર્યું હતું। सूरत शहर में વધુ એકવાર માથાભારે તેમજ અસામાજિક તરીકે છાપ ધરાવતા ઇસમોના ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। હાલ આપણે છે સુરત શહેર વિસ્તારમાં। સુરત શહેર વિસ્તારનો જે કુખ્યાત સંજુ કોઠારી છે તેણે ગેરકાયદેસર બાંધકામ કરી દીધું હતું, જે મનપાના ધ્યાને આવતા મનપાની ટીમ આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી છે અને જે પણ બાંધકામો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે માથાભારે સજ્જુ કોઠારી છે તેણે સરકારી જગ્યામાં દુકાનો તાણી દીધી હતી અને આ દુકાનો ભાડે આપી દીધી હતી। ત્યારે આજે અસામાજિક તત્વો છે તેઓની કમર તોડવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મનપાની ટીમ બુલડોઝર લઈને પહોંચી છે અને જે પણ ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। હાલ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે ડિમોલેશન કરવાની કામગીરી ચાલી રહી છે તે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો કે જે પણ પાકા બાંધકામો હતા તે હાલ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ સજ્જુ કોઠારીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો તેઓ વિરુદ્ધ નાના મોટા કુલ 35 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તેને સુરત શહેરના નાનપુરાની જે જમરૂક ગલી છે ત્યાં આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દીધું હતું અને જે દુકાનો હતી તે ભાડે આપીને તે આવક મેળવી રહ્યો હતો। ત્યારે હાલ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કામગીરી કરાઈ રહી છે, જેને લઈને જે પણ સુરત શહેરના માથાભારે અને અસામાજિક તત્વો છે તેઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। હાલ આ સજ્જુ કોઠારી છે તે જેલમાં બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે। તેઓ વિરુદ્ધ અનેક ગંભીર ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે। 3-4 દિવસ અગાઉ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારે જે અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। ત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને હાલ ઘણા અસામાજિક તત્વો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી થઈ રહી છે। અગાઉ નોટિસ પણ આપી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે, પણ આ નોટિસનો ક્યાંક ને ક્યાંક અનાદર થયો હોવાથી તેઓએ સ્વૈચ્છિક દબાણ દૂર ન કરતા આ પ્રકારની કામગીરી થઈ રહી છે। હાલ સુરત શહેરના જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેઓ હાલ સ્થળ પર હાજર છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશનની કામગીરી થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે હાલ એક પછી એક જે દુકાનો છે જે ગેરકાયદેસર હતી તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આજે કુખ્યાત સજ્જુ કોઠારી છે તેણે આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામો ઊભા કરી દીધા હતા અને આર્થિક લાભ મેળવતો હતો। આપણી સાથે सूरत शहर डीसीपी विजय गुज्जर से। साहब शू डिटेल्स क्या है? ये 8वां पुलिस स्टेशन की हद में जमरू गली के पास में एक आरोपी है सज्जू कोठारी गुस्सी टोक का। उसके घर के सामने सरकारी ज़मीन है एसएमसी का और गवर्नमेंट का, उसके ऊपर ये दबाण किया हुआ था। माप नहीं करके बार बार इनको बोला गया था कि ये ज़मीन से आप दबाण खाली कर दीजिए, पर नहीं किया गया था। तो आज एसएमसी की टीम के साथ में पुलिस की टीम रखी और ये दबाण दूर करवाया जा रहा है। सर कितनी दुकानें गैरकायदेसर बना दी थी और क्या इसमें इनकम मिल रहा था? 7-8 जितनी दुकानें हैं और ये डायरेक्ट तो नहीं बोल रहे हैं, पर सोर्सेज से है कि इनका किराया जो है वो सज्जू कोठारी वसूल करता था। प्रशासन ने पहले नोटिस दिया था? हाँ, सब कुछ जो लीगल फॉर्मेलिटी है वो सभी पूरी की गई हैं। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે કુખ્યાત અને સુરત શહેરમાં માથાભારે છાપ ધરાવતો જે સજ્જુ કોઠારી છે તેને 7 થી 8 જેટલી દુકાનો સરકારી જગ્યામાં ઊભી કરી દીધી હતી। તંત્ર દ્વારા નોટિસ આપ્યા છતાં નોટિસનો અનાદર કર્યો હતો અને બાદમાં આખરે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। સજ્જુ કોઠારી છે તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કે નજીકમાં જ અહીંયા રહેતો હતો અને તેણે આ રોડ પર આ પ્રકારે દુકાનો તાણી દીધી હતી। ત્યારે હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। હજુ પણ તેના જે પણ ગેરકાયદેસર આ પ્રકારે બાંધકામો હશે ત્યાં દાદાનું બુલડોઝર પડશે અને જે પણ ગેરકાયદેસર બાંધકામો છે તેને જમીન દોસ્ત કરી દેવામાં આવશે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકલવા ટીવી